છેલ્લા 5 વર્ષ પહેલાં બનાસ ડેરીએ બાયો સીએનજી પ્લાન્ટની શરૂઆત કરી। તેમાંથી અત્યારે વ્હીકલોની અંદર સીએનજી ભરાવાનું કામ સતત ચાલુ છે। તેમાંથી આવક પણ મળી રહી છે અને પ્રાકૃતિક ખાતર એ બનાવવાનું કામ પણ કર્યું। ડાયજેસ્ટ સિસ્ટમ દ્વારા કેટલાક બેક્ટેરિયાનું મેળવણ અંદર નાખવાને કારણે જે છાણ છે એમાંથી વેલ્યુ એડિશન થાય છે અને તેમાંથી જમીનને પૂરક તત્વો જે છે એ મલ્ટિપલ મળી જાય છે, જેને કારણે જમીનની હેલ્થ એકદમ સુધરે છે। આપણે ત્યાં જે છાણ હોય છે એ મોટાભાગે ગરમીની અંદર રહેવાને કારણે જે ગોબરની અંદર જે તત્વો છે, પોષક તત્વો જમીન માટેના છે, એમાંથી માત્ર 10% કરતાં પણ ઓછા મળે છે। એ ગરમી અને હવા મળવાને કારણે સુકાઈ જાય છે। પરંતુ આ ડાયજેસ્ટની અંદર જો ડાયજેસ્ટ કરીએ, કેટલાક બેક્ટેરિયા એડ કરીએ, તો અત્યારે જે ખાતર છાણિયું ખાતર હોય છે એમાંથી અનેક ગણું વધારે પોષક તત્વો એની અંદર ઉમેરી શકાય અને ડીએપી, યુરિયા